હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, એમાં ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ, જેમાં સ્વાધ્યાય 3ના વિભાગ Fમાં દાખલા નંબર 1, 2 અને 3ની સમજૂતી આપણે મેળવવાની છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું બામણિયા નયન. આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ છે એની ચર્ચા કરવાની છે. અને એમાંય ખાસ કરીને વિભાગ F કે જેમાં આ વિડીયોમાં 3 દાખલાઓની સમજૂતી આપેલ છે. અને આ 3 દાખલાઓમાં યુવીની રીતનો ઉપયોગ થશે. અને શા માટે યુવીની રીતનો ઉપયોગ થશે એ પણ આપણે આ વિડીયોમાં પ્રોપર સમજીશું. આગળ પણ આવી ગયું છે, પણ ફરીથી એકવાર રિપીટ કરશું. અને ત્યારબાદ એમાં ટોટલ 5 સ્ટેપે દાખલો થશે. પહેલો સ્ટેપ x બાર અને y બાર, એ તો દરેક દાખલે હોય જ છે. ત્યારબાદ બીજો સ્ટેપ બી, ખાસ કરીને બીનું સૂત્ર ખાસ ધ્યાન રાખે, કેમ કે બીના 9 સૂત્ર છે. નિયત સંબંધાંક બીના 9 સૂત્ર છે. એ 9માંથી આપણે કયું સૂત્ર દાખલા માટે લાગુ પડે એ સિલેક્ટ કરવું ખાસ અગત્યની વાત છે. અને એમાં આપણે સિલેક્ટ કરશું યુવીનું સૂત્ર. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે અંતઃખંડ એ, એમાં પણ એક જ સૂત્ર છે એટલે એમાં સિલેક્શનમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ચોથું સ્ટેપ છે નિયત સંબંધ રેખા, એટલે રેખાનું પણ એક જ ફોર્મ્યુલા છે, સૂત્ર છે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને પાંચમો સ્ટેપ નિયત સંબંધ રેખા ઉપરથી x ઉપરથી y ની અંદાજિત કિંમતનો અંદાજ મેળવવો, એટલે કે y કેપની એક પ્રોપર કિંમત મેળવવી. ટોટલ આજે આ 3 દાખલાઓમાં આપણે યુવીની રીતનો ઉપયોગ કરશું અને ત્યારબાદ 5 સ્ટેપે y ની અંદાજિત કિંમત પણ મેળવશું. વિભાગ F નો દાખલા નંબર 1. કોઈ એક વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી નીચેની માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો એ વસ્તુના ભાવ ₹40 હોય તો માંગ કેટલી હશે તેનો અંદાજ પણ મેળવો. અને આ જ દાખલો બેઠે બેઠો માર્ચ 2018ના પેપરમાં પૂછાયેલો છે, જેમાં કોષ્ટકમાં ભાવ આપેલ છે જેને આપણે x કહીશું અને માંગ છે એને y તરીકે દર્શાવશું. એક્સના ભાવના આંકડાઓ આપેલા છે અને માંગના વાયના આંકડાઓ આપેલ છે. 5 સ્ટેપે આ દાખલો થશે, પણ કઈ રીતનો ઉપયોગ કરવો એના માટે આપણે બાજુમાં રફલી મધ્યક મેળવશું. ટોટલ 335/9 સંખ્યા છે એટલે 9, એટલે x બાર આવશે 37.22 અને ત્યારબાદ માંગ છે એનો ટોટલ 127/9 એટલે y બાર આવશે 14.11. જ્યારે મધ્યક પોઈન્ટમાં હોય ત્યારે રકમ જોવાની. 30થી મોટા આંકડાઓ છે ને, ઉપરના જે એક્સના આંકડા છે એ 30થી મોટા છે, બરાબર. 30થી મોટા આંકડા મધ્યક પોઈન્ટમાં છે અને રકમમાં આંકડાઓ 30થી મોટા છે, એટલે આપણે યુવીની રીતનો ઉપયોગ કરશું. આના સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર જોઈએ તો આપણે આ દાખલામાં યુવીની રીતનો ઉપયોગ થશે અને જુદા જુદા 5 સ્ટેપનો પણ ઉપયોગ કરશું, જે હવે સૂત્રની બુકમાં જોઈએ. કે પહેલો સ્ટેપ છે x બાર અને y બાર. ત્યારબાદ બીજો સ્ટેપ છે આપણે લાગુ પડશે યુવીનું આ સૂત્ર, પણ એમાં યુવી પહેલાં કઈ રીતે નક્કી કરીએ એ જોઈએ. પછી આ બેમાંથી એક સૂત્ર લાગુ પડે. ત્રીજો અંતઃખંડ, ચોથું સમીકરણ y કેપ અને પાંચમું x પરથી y ની અંદાજિત કિંમત મેળવવી. હાલો, પહેલા દાખલામાં યુવીની રીત નક્કી કરી, પણ હવે યુવી કેમ નક્કી કરીએ એ ખાસ અગત્યની વાત. કે પહેલાં યુ નક્કી કરીએ, x માઇનસ અને ભાગાકાર. સૌ પ્રથમ તો પહેલા ભાગાકારનો વિચાર કરવાનો. એક્સને કેના વડે ભાંગવું તો આપણે એક્સની કોલમમાં જોવાનું. 8 એટલે 2નો પાડો, 2ના પાડામાં 6 આવે, 2ના પાડામાં 7 આવે નહીં, એટલે અહીંયા કોઈ વડે ભંગાશે નહીં. કોઈ એક પાડો પકડી લેવાનો. આ બધા આંકડાઓ કોઈ એક અંક વડે ભાંગી શકાતા નથી, એટલે માટે આપણે એક્સને કોઈ વડે ભાંગશું નહીં, માત્ર બાદ કરશું. હવે બાદ બાકી કેના વડે કરવી તો એના માટે આપણે મધ્યકમાં જોશું. રાઉન્ડ ફિગર 37.22 છે એટલે આપણે લેશું 37. ત્યારબાદ હવે v નક્કી કર્યા, એમાંય પહેલાં બાદ બાકી અને ભાંગાકાર. તો સૌ પ્રથમ ભાંગાકાર વાયને કેના વડે ભાંગવું એ નક્કી કરવા માટે વાયની કોલમમાં જોવું પડે. 12 એટલે 2નો પાડો, 2ના પાડામાં 18 આવે, 2ના પાડામાં 15 આવે નહીં, એટલે આપણે ભાંગશું નહીં. કોઈ એક આંકડામાં ના પડી જાય એટલે ભાંગવાના નહીં, બરાબર. તો આ બધાય વાયના આંકડા કોઈ એક અંક વડે ભાંગી શકાતા નથી. ત્યારબાદ હવે બાદ કેના વડે કરવું તો કે y બાર. રાઉન્ડ ફિગર 14.11 છે એટલે આપણે રાઉન્ડ ફિગર લેશું 14. આ નક્કી થઈ ગયું આપણું u અને v, એટલે u બરાબર x માઇનસ 37 અને v બરાબર y માઇનસ 14. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, કોઈ વડે ભાંગવામાં આવ્યા નથી, માટે અહીંયા બીનું જે સૂત્ર છે આ પહેલો સ્ટેપ નહીં અને બીજો સ્ટેપ છે એમાં બીનું સૂત્ર છે આપણે આ ઉપયોગ થશે.
બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. અહીંયા સિવાય સીએક્સ વાળું લાગુ પડશે નહીં, આ લાગુ પડશે કેમ કે આમાં કોઈ વડે આપણે ભાંગા ન હોવાથી, બરાબર ને, ભાંગા નથી યુવી નક્કી કરતી વખતે, એટલે બીના આ સૂત્રનો ઉપયોગ થશે. સૌ પ્રથમ તો આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ. એક્સ અને વાય રકમમાં આપેલ છે તે મુજબ લખી નાખ્યા અને એનો ટોટલ. પછી યુ બરાબર એક્સ માઇનસ 37 જમણે નક્કી કર્યા. અને એ કેમ મળે તો કે એક્સમાંથી 37 બાદ કરવાના, એટલે આપણે યુની કોલમ મળે અને એનો ટોટલ સિગ્મા યુ બરાબર 2. એવી રીતે વી બરાબર વાય માઇનસ 14 એ કેમ મળશે તો કે આ વાયમાંથી 14 બાદ કરીએ એટલે આપણે આ મળશે. અને સિગ્મા વી બરાબર કોષ્ટકમાં વીની સુધારો થશે, સિગ્મા વી બરાબર +1 આવશે. અને યુવી એટલે યુ અને વીનો ગુણાકાર, એટલે આપણે યુવીની કોલમ મળશે 2 1 2 વત્તે ઓછે ઓછા 4 1 4 વત્તે ઓછે ઓછા 2 0 0 3 1 3 વત્તે ઓછે ઓછા, એવી રીતે પ્લસ માઇનસ કરી અને ગુણાકાર કરવાના. અને યુ સ્ક્વેર એટલે કે આ જે યુ મળી એને એનો વર્ગ કરવાનો, અને સ્ક્વેરની કોલમ હંમેશા પ્લસમાં આવે. આવી રીતે કોષ્ટક તૈયાર કરી અને સરવાળા તૈયાર કરી અને ત્યારબાદ પહેલો સ્ટેપ એક્સ બાર અને વાય બાર. સિગ્મા એક્સના છેદમાં 335ના છેદમાં 9 એટલે એક્સ બાર 37.22 અને વાય બાર સિગ્મા વાયના છેદમાં n એટલે 127/9 એટલે 14.11. ત્યારબાદ બીજો સ્ટેપ એટલે કે બીનું સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. n બરાબર 9 સિગ્મા યુવી માઇનસ 15 માઇનસ સિગ્મા યુ 2 અને સિગ્મા વી 1. n એટલે 9 સિગ્મા યુ સ્ક્વેર 10 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર એટલે કૌંસમાં 2 નો વર્ગ માઇનસ 15 9 માઇનસ 135 માઇનસના માઇનસ ને 2 1 2 90 ગુણ્યા 10 એટલે 90 માઇનસ 2 નો વર્ગ 4. ત્યારબાદ વત્તે ઓછે ઓછા એટલે 35 135 પ્લસ 2 એટલે 137 ને મોટો આંકડો માઇનસ છે એટલે માઇનસની નિશાની. 90 માઇનસ 4 એટલે 86 માઇનસ 137 ભાગ્યા 86 કરતાં બી આવશે માઇનસ 1.59. ત્યારબાદ સ્ટેપ નંબર 3 એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર 14.11 માઇનસ બી એટલે માઇનસ 1.59 જે ઉપર મેળવા એ મુજબ એક્સ બાર 37.22 14.11 ઓછે ઓછે વત્તાના બંનેનો ગુણાકાર 59.18. 14.11 પ્લસ 59.18 કરતાં એ બરાબર આવશે 73.29. ત્યારબાદ સ્ટેપ નંબર 4 સમીકરણ લખ્યું સૂત્ર વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ, એ એટલે 73.29 પ્લસ બી એટલે માઇનસ 1.59 એક્સ બરાબર. વાય કેપ બરાબર 73.29. અહીં એક સ્ટેપ લંબાવ્યો કેમ કે પ્લસ ને માઇનસ છે, વચ્ચે ઓછે ઓછા 1.59 એક્સ. સ્ટેપ નંબર 5માં એક્સ બરાબર 40 લેતા, જે આ ઉપર રેખા મળી એમાં મૂકતા 40 આ બંનેનો ગુણાકાર 63.6 અને એમાંથી બાદ કરતા વાય કેપ આવશે 9.69. હંમેશા ધ્યાન રાખવું કે રેખામાં એક્સની વેલ્યુ મૂકતા વાયની અંદાજિત કિંમતનો આપણે ઉપયોગ થશે, એટલે 5મા સ્ટેપમાં રેખાનો જ ઉપયોગ કરવો અને એક્સની જગ્યાએ 40 મૂકી દેવા, એટલે આપણે વાયની કિંમતનો અંદાજ મળે. દાખલા નંબર 2 8 કારીગરોના યંત્રો પર કામ કરવાનો અનુભવ અને તેમને દર 100 એકમે ઉત્પાદિત કરેલા ખામીરહિત એકમનો આધારે મેળવેલ દેખાવ મૂલ્ય વિગત નીચે મુજબ છે. કારીગરનો અનુભવ અને દેખાવ મૂલ્ય. આ પરથી દેખાવ મૂલ્યના અનુભવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો કોઈ કારીગરનો અનુભવ 17 વર્ષ હોય તો તેના દેખાવ મૂલ્યનો અંદાજ મેળવો. બરાબર, રેખા મેળવવાની અને એક્સ બરાબર 17 લઈને વાયની કિંમતનો અંદાજ મેળવવાનો. અહીં એક્સનો ટોટલ અને વાયનો ટોટલ. એક્સનો ટોટલ છે 125/8, સંખ્યાઓ 8 છે એટલે એક્સ બાર 15.63 અને એવી જ રીતે વાય બાર એટલે વાયનો ટોટલ 700/8 સંખ્યા છે એટલે 87.85 વાય બાર મળશે. આ બંને પોઈન્ટમાં છે અને રકમ જે વાયની છે 30 થી મોટી હોવાથી આપણે યુવીની રીતનો ઉપયોગ કરશું. હવે આપણે નક્કી કરીએ કે યુવી કેમ નક્કી કરવા. હાલો, દાખલા નંબર 2માં યુવીની રીત છે, પણ યુ અને વી કઈ રીતે નક્કી કરવા એ જોઈએ. યુ બરાબર એક્સ માઇનસ અને ભાગાકાર. પેલા ભાગાકાર એક્સને કેના વડે ભાંગવો તો એક્સની કોલમમાં જોવાનું. એક્સમાં અહીંયા પહેલો જ આંકડો 5 છે, મતલબ 5નો પાડો પકડી લીધો. 5ના પાડામાં 12 આવે નહીં, ના આવે એટલે ભાંગવાના નહીં. 1માં પણ ના આવે તો પણ.
બરાબર. પછી બાદ એક્સમાંથી શું બાદ કરવું, તો હંમેશા એક્સ બાર રાઉન્ડ ફિગર બાદ કરવો 15. નેક્સ્ટ ત્યારબાદ વાય માઇનસ અને ભાગાકાર, વી નક્કી કરીએ, વાય માઇનસ અને ભાગાકાર. તો પહેલાં ભાગાકાર કરીએ એટલે વાયને કેના વડે ભાંગો, તો વાયની કોલમમાં જોવાનું. 80 છે એટલે 5નો પાડો, 5ના પાડામાં 82 આવે નહીં, મતલબ આને કોઈ વડે ભાંગાશે નહીં. ત્યારબાદ હવે વાયમાંથી શું બાદ કરું, તો કે રાઉન્ડ ફિગર 87.5 છે એટલે આપણે 87 બાદ કરશું. આવી રીતે યુ અને વી નક્કી થશે. યુ બરાબર એક્સ માઇનસ 15 અને વી બરાબર વાય માઇનસ 87. હવે આ બીજા દાખલા માટેની ગણતરી માટે કયા સ્ટેપ લાગુ પડશે એ પણ જોઈ લે. સ્ટેપ નંબર 1 એક્સ બાર વાય બાર. આ જે બીજો સ્ટેપ છે એમાં 9 સૂત્રમાંથી આપણે લાગુ પડશે. યુવી નક્કી 2 સૂત્ર છે યુવીના, પણ યુવી નક્કી કરતી વખતે આપણે કોઈ વડે ભાંગા નથી, બરાબર છે ને. જો આપણે યુવી આમાં નક્કી કર્યું તો કોઈ વડે ભાંગા નથી. જો ભાંગા ન હોય તો આ સૂત્ર લાગુ પડે, અને જો ભાંગા હોય તો સિવાય CX વાળું લાગુ પડે. અત્યારે આપણે બીનું આ પહેલું સૂત્ર લાગુ પડશે યુવીનું. ત્યારબાદ ત્રીજો સ્ટેપ અંતઃખંડ, અને ચોથો સ્ટેપ સમીકરણ, અને પાંચમો સ્ટેપ એક્સ પરથી વાયની અંદાજિત કિંમત મેળવવાની. સૌપ્રથમ તો આપણે એક કોષ્ટક તૈયાર કરી લેશું. એક્સ વાય યુ હમણાં નક્કી કર્યો એ મુજબ એક્સ માઇનસ 15, વી હમણાં નક્કી કર્યો વાય માઇનસ 87, યુવી એટલે આ બંનેનો ગુણાકાર, અને યુ સ્ક્વેર એટલે યુનો વર્ગ. આવી રીતે કોષ્ટક તૈયાર કરી હવે તમને ખ્યાલ પડી ગયો હશે કોષ્ટક કેમ તૈયાર કરવું, અને કોષ્ટક તૈયાર કરીને એના સરવાળા કરવા અને પછી સ્ટેપ અનુસરવા. આપણો પહેલો સ્ટેપ છે એક્સ બાર અને વાય બાર. તો સિગ્મા એક્સના છેદમાં એટલે 125 ભાગ્યા 8 15.63, અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એટલે 700 ભાગ્યા 8 એટલે 87.5. નેક્સ્ટ બીજા સ્ટેપમાં આપણે બીનો ઉપયોગ કરવાનો. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. કોષ્ટકમાંથી જોઈ અને સૂત્રમાં કિંમત મૂકતા બીની વેલ્યુ આવશે 0.9. હવે હું માની લઉં કે તમને આ સોલ્યુશન કિંમત મૂકતા અને એને કઈ રીતે સોલ્વ કરવું એ તમને હવે ખ્યાલ પડી ગયો હશે. એટલે આપણે આગળ વધીએ. એનું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. એમાં પણ ઉપરથી જોઈ અને કિંમત મૂકી અને એનું સોલ્વ કરવાનું. એટલે એ આવશે 73.43. અને એવી જ રીતે ચોથા સ્ટેપમાં વાય કે બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ. એમાં પણ સૂત્રમાં કિંમત મૂકવાની. એ બરાબર 73.43 પ્લસ બી 0.9 અને એક્સના એક્સ. ચોથા સ્ટેપે ક્યારેય પણ એક્સની વેલ્યુ મૂકવાની નહીં. આ આપણું સમીકરણ નિયત સંબંધ રેખા મળી. ત્યારબાદ પાંચમા સ્ટેપે એક્સ બરાબર 17 લે એટલે ઉપર જે નિયત સંબંધ રેખા મળી 73.43 પ્લસ 0.9, અને જ્યાં એક્સની જગ્યાએ આપણે કેટલા લખશું 17 લખવાના. એટલે 17 ગુણ્યા 0.9 એટલે 15.3 અને પ્લસ 73.43 કરતાં વાય કેપની જે અંદાજિત કિંમત છે એ 88.73 વર્ષ આવશે. આપણો આજે બીજા દાખલાનો જવાબ છે. દાખલા નંબર 3. છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોની 5 કુટુંબોની દૈનિક આવક અને તેમનો વપરાશ ખર્ચ નીચે મુજબ છે. દૈનિક આવકને આપણે એક્સ કહેશું અને વપરાશ ખર્ચને વાય કહેશું. આ પરથી વપરાશી ખર્ચ દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કુટુંબની દૈનિક આવક ₹500 હોય તો તેના વપરાશ ખર્ચનું અનુમાન મેળવવું. હવે આપણે એક્સ રીત નક્કી કરીએ કઈ રીતે લાગુ પડશે એના માટે આપણે ટોટલ કરશું. એક્સનો ટોટલ 2400 ભાગ્યા 5 સંખ્યા છે એટલે 480 એક્સ બાર, અને વાય બાર છે ટોટલ 1950 ભાગ્યા 5 કરતાં 390. આવી રીતે આપણે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં નથી, છતાં પણ આપણે એક્સ માઇનસ એક્સ બારની રીતનો ઉપયોગ કરશું નહીં, કેમ કે બાદ કરવા છતાંય આંકડાઓ મોટા રહેશે. એટલે અહીંયા પણ આપણે પોઈન્ટમાં આંકડાઓ 30થી મોટા છે એટલે કે યુવીની રીતનો ઉપયોગ કરવાનો થશે. અને આ ત્રીજા દાખલાનું સેમ ઉદાહરણ 14 છે, તમારે જાતે કરવાનું. પેજ નંબર 140 ઉપર આપેલું છે ટેક્સ્ટબુક ઉપર, ઉદાહરણ 14. હવે આ ત્રીજા દાખલામાં યુવીની રીત નક્કી થઈ. હવે એ યુવી કેમ ડિસાઇડ કરવો, શું બાદ અને ભાગાકાર કરવા એ જોઈએ. હાલો, દાખલા નંબર 3માં યુવી નક્કી કરીએ. યુ બરાબર એક્સ માઇનસ અને ભાગાકાર. પહેલાં કોના વડે ભાંગવું એક્સને, તો એક્સની કોલમમાં જોવાનું. બરાબર, 200 300 એટલે ટૂંકમાં બધા એની પાછળ 2 2 શૂન્ય છે એટલે આપણે આ બધાને 100 વડે ભાંગશું. આ બધા 100ના પાડામાં આવે એમ છે. ક્લિયર. હવે શું બાદ કરશું, ખાસ ધ્યાન રાખજો કે એક્સ બાર બાદ કરશું રાઉન્ડ ફિગર, હાવ સાચી વાત. પણ 480 અત્યારે બાદ કરવા જાય ને તો 100ના પાડામાં નથી આવતા 480. તો જ્યારે ભાંગા હોય ને ત્યારે આપણે આની નજીક જ લેવાનું, પણ એના પાડામાં આવે એવું લેવાનું.
કે 480 100ના પાડામાં આવતા નથી, તો એનાથી ઘટવાના, વધવાના નહીં, બને તો ત્યાં સુધી ઘટો, જેથી કરીને આપણી આગળની ગણતરી સહેલી થાય કોષ્ટકની. એટલે 400 પછી 4 એટલે ટૂંકમાં 480થી એવા ઘટતા આપણે 400 પહોંચીએ ને તો એ 400 100ના પાડામાં આવે, બરાબર. એટલે આપણે અહીંયા x માઇનસ 400 અને 100 લેશું. એવી જ રીતે v બરાબર y માઇનસ અને ભાગાકાર. તો પહેલાં ભાગાકાર yની કોલમ જોઈએ, 0 0 0 0 0, બધાની પાછળ કોમન એક 0 છે એટલે 10 વડે ભાગશું. અને બાદ શું કરવું તો કે y બાર એ જ બાદ કરશું, પણ અહીંયા 390 લેશું, કેમ કે 390 10ના પાડામાં આવી જાય, એટલે આપણે અહીંયા સીધા 390 બાદ કરી લેશું. હવે આ ત્રીજા દાખલા માટે કયા સ્ટેપ લાગુ પડશે તો કે પહેલો સ્ટેપ x બાર y બાર, એ તો દરેક દાખલે કોમન છે. ખાસ કરીને આ બીજા સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવું, બીનું કયું સૂત્ર લાગુ પડે, આટલા 9 સૂત્રમાંથી તો કે આ લાગુ પડશે યુવીનું, અને એમાં પણ સિવાય cx વાળું. શા માટે સિવાય cx વાળું તો કે આપણે અત્યારે યુવી નક્કી કર્યા તો ભાંગા છે, બરાબર. જ્યારે ભાંગા હોય ત્યારે સિવાય cxનું યુવીનો ઉપયોગ થશે, આ ચોથું સૂત્ર. અને એક્સને જેના વડે ભાંગીએ એને કહેવાશે cx, એટલે cx બરાબર 100 લેશું. અહીંયા cxની વેલ્યુ આપણે 100 મૂકશું. અને સિવાય વાયને જેના વડે ભાંગીએ અને સિવાય કહેવામાં આવશે, અને સિવાય બરાબર 10, એટલે સૂત્ર જ્યારે મૂકીએ ત્યારે સિવાયની વેલ્યુ આપણે 10 મૂકવાની થાય. ત્યારબાદ ત્રીજો સ્ટેપ અંતઃખંડ a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. અને ચોથો સ્ટેપ છે નિયત સંબંધ રેખા. અને પાંચમો સ્ટેપ x પરથી yની અંદાજિત કિંમતનો અંદાજ મેળવવો. પહેલો સ્ટેપ x બાર અને y બાર, સિગ્મા એક્સના છેદમાં n 2400/5 એટલે 480, y બાર સિગ્મા વાયના છેદમાં n 1950/5 એટલે 390. ત્યારબાદ કોષ્ટક બનાવશું આપણે x y u v u v અને u સ્ક્વેર. u v જેમ નક્કી કર્યા એ મુજબ એક્સમાંથી 400 બાદ કરીને 100 વડે ભાંગવાથી આપણે u મળશે. એવી જ રીતે વાયમાંથી 390/10 કરવાથી v મળશે. uv એટલે u અને v નો ગુણાકાર, અને u સ્ક્વેર એટલે u નો વર્ગ, અને તે હંમેશા પ્લસની નિશાની આવે. ત્યારબાદ કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ આપણે એનો ટોટલ કરશું, અને ટોટલ થઈ ગયા બાદ નેક્સ્ટ આપણે બીનું સૂત્ર એટલે કે સિવાય cx વાળા સૂત્રનો ઉપયોગ કરશું. b બરાબર n સિગ્મા uv છેદમાં માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. અને ખાસ કે સિવાયના છેદમાં cx, ખીચડો છે એટલે તમને થોડું સમજાશે નહીં, સિવાયના છેદમાં cx છે. ત્યારબાદ સૂત્રમાંથી જોઈ અને કિંમત મૂકી અને એને સોલ્વ કરતા 0.74 b આવે. ત્યારબાદ ત્રીજું અંતઃખંડ a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, એમાં પણ ઉપર જોઈ અને કિંમત મૂકી અને સોલ્વ કરતા એ આવશે 34.8. ત્યારબાદ નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x, a બરાબર 34.8 પ્લસ b 0.74 અને એક્સની વેલ્યુ નિયત સંબંધ રેખામાં મૂકવાની નથી. આ મળી ગઈ રેખા. અને પાંચમો સ્ટેપ છે x બરાબર 500 લેવાના, કેમ કે રકમમાં આપેલ છે એટલે નિયત સંબંધ રેખામાં જ x બરાબર 500 મૂકી દેતા આપણે જવાબ મળી જશે 34.8 પ્લસ 0.74, એક્સની જગ્યા કેટલા 500, 500 ગુણ્યા 0.74 કરતાં 370 આવશે. એમાં પ્લસ 34.8 કરતાં 404.8, જે આપણા માટે વાયની અંદાજિત કિંમત મળી ગઈ. આવી રીતે આપણે અહીંયા 3 દાખલા પૂરા થાય યુવીની રીતના વિભાગ એફના. એ બધાએ તમારે ફેરબુકમાં લખવાના, નોટ ડાઉન કરવાના, સૂત્ર પાકા કરો, ડેઇલી સૂત્ર જો જ્યાં સુધી ચેપ્ટર હાલે ત્યાં સુધી, એટલે ટોટલ સૂત્ર તમને ફાવી જાય. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.